સાબરકાંઠા જિલ્લામાં ફરી ચંદન ચોરો સક્રિય બન્યા છે। વિજયનગર તાલુકામાં ચંદનના વૃક્ષો ચોરાયા છે। મતાલી ગામમાંથી 6 ચંદનના વૃક્ષો ચોરાયા છે। તો કટર વડે ચંદનના 14 વર્ષ જૂના વૃક્ષો કપાયા છે, જેમાં વિજયનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। સાબરકાંઠા જિલ્લામાં ફરી ચંદન ચોરો સક્રિય બન્યા છે, જેમાં વિજયનગર તાલુકામાં ચંદનના વૃક્ષો કપાયા છે, ચોરાયા છે। તો બીજી તરફ મતાલી ગામમાંથી 6 જેટલા ચંદનના વૃક્ષો ચોરાયા છે, જેમાં કટર વડે ચંદનના 14 વર્ષ જૂના વૃક્ષો કપાયા છે। તો વિજયનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સાબરકાંઠા જિલ્લામાં ફરી ચંદન ચોરો છે તે સક્રિય બન્યા છે। વિજયનગર તાલુકામાં ચંદનના વૃક્ષો ચોરાયા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। વૃક્ષો કટરથી કાપવામાં આવ્યા છે। 14 વર્ષ જૂના વૃક્ષો કપાયા છે ચંદનના। વિજયનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કટર વડે ચંદનના 14 વર્ષ જૂના વૃક્ષો કપાયા છે। મતાલી ગામમાંથી 6 જેટલા ચંદનના વૃક્ષો ચોરાયા છે, જેમાં વિજયનગર તાલુકામાં ચંદનના વૃક્ષોની ચોરી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લામાં ફરી ચંદન ચોરો સક્રિય બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા લલિત ડામોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે આપણી સાથે। જી, સાબરકાંઠા જિલ્લામાં ફરી ચંદન ચોરો સક્રિય બન્યા છે, શું છે સમગ્ર મામલો? हेलो साबरकांठा जिला में फरी चंदन चोरो सक्रिय बन्या छे, शुं छे समग्र मामलो? जी स्मिता, चौक्कस बात जणावी दीए तो जिला में फरी चंदन चोरो सक्रिय बन्या छे। विजयनगर तालुका में चंदन वृक्षो चोराया हता अने मताली गाम में 6 चंदनना वृक्षो कपाया हता। रात्रि दरमियान कटर वडे चंदनना 14 वर्ष जूना वृक्षो कपाया हता अने हाल तो विजयनगर पोलीसे વધુ તપાસ હાથ ધરી છે। जी, तमाम जानकारी आपवा बदल आपनो आभार। तो साबरकांठा जिला में फरी चंदन चोरो सक्रिय बन्या छे। विजयनगर तालुका में चंदनना वृक्षो कपाया छे अने चोराया हता, जेमां मताली गाममांथी 6 जेटला चंदनना वृक्षो चोराया छे।